અત્યારે આપણી ભારતની ધરતી ઉપર વર્ષા ઋતુ ચાલી રહી છે. વર્ષા ઋતુ એમાંય ભારતના વિવિધ ક્ષેત્રોમાં અનેરો ઉત્સાહ હોય છે, પણ એમાંય આપણી ગિરનારની ધરતી ઉપર અનેરો ઉત્સાહ હોય છે. કારણ એટલે જ અમારા કવિએ લોક સાહિત્યના માં કીધું છે ગિરનારનું વર્ણનમાં, પણ માણી સોરઠ ધરાઈ અમારી જગ જૂની, ઓરઠ ધરા માણી જગ જૂની, અને અમારો ગઢ જૂનો જ ગિરનાર, એ જેના ખાબ જડા આ હેજળ પીએ, અરે એના નમણા નરને નાર. એવી આ સોરઠની ધરામાં ધર ધીંગી ગરવો ધણીન માળું ધીંગાઈ મજ, નકલંગ કહેર નીપજે ધીંગાઈ ખોખડ ધજ. એવી આ ધરતીની યાદ કર. આહાડ મહિનો જ્યારે હાલી રહ્યો છે, આમ તો સાહિત્ય જગતમાં કીધું છે 12 મહિના કારતક માગસર પોહ મા ફાગણ ચૈતર વૈશાખ જેઠ આહાડ ને શ્રાવણ ભાદરવો ને આખું આ 12 મહિના દી છે. જેમ આપણા શરીરમાં જેમ અંગો નોખનોખા અંગ છે, જેમ એમ 12 મહિનામાં આપણા શરીરના હાથ પગ આ બધા જે અંગ છે, એવી રીતે 12 મહિના અંગ છે. પણ એમાં આહાડ મહિનો જે છે ને, એ તો વર્ષા ઋતુનો જે આહાડ મહિનો છે, એ તો અંગ નહીં પણ એનું હૃદય છે. 12 મહિનાનું હૃદય સમાનો જે એવો આહાડ જ્યારે વરસી રહ્યો છે ત્યારે. અને વર્ષા ઋતુના વર્ણનો અનેક કવિઓએ કર્યા છે, પણ અમારા ચારણ કવિઓએ જે વર્ણનો એના કર્યા છે એ અજભૂત કર્યા છે, અજભૂત એને કર્યા છે. અને એમાંય આપણે કહીએ ને કે મોરલો વહાડનો શરૂ મહિનો થાય, વર્ષા ઋતુ શરૂ થાય એટલે મોરલાના ટવકા સંભળાય. એટલે આપણે કીધું, પણ કોટે મારું ટવકિયા, કોટે મારું ટવકિયા, વાદળ ચમકી વીજ, એ માણા રૂદાને આ રાણો હા બીરો, અરે ગાતો ગાવી ઘસાડી બીજ. આહાડી બીજ આવે અને મોરલા ટવકાર કરતા હોય, વર્ષા ઋતુનું શરૂ થાય. પણ કહીએ છીએ કે મોરલાનો ટવકાર આપણને સંભળાય છે, મોરલો 2 કામ કરે છે. એક મેઘરાજાને વધાવે છે, એના વર્ણા લે છે, અને બીજું ધરતી માથે રહેલા દરેક માનવીઓને, દરેક આત્માઓને સંદેશો આપે છે કે આ મેઘરાજા ધરતીનો ધણી આવી રહ્યો છે. અને એ મોરલાના અને અમારા કવિઓએ પણ વર્ણન કર્યા છે. અને એટલે જ અમારા પિંગળસિંહ બાપુ કહે છે કે આહાડ ગુસારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ દાદુર ડંકારમ મયુર પુકારમ તડકા તારમ વિસ્તારમ નાલય સંભારમ ત્યાર ગપારમ નંદકુમારમ નિર્ચારી. કારણ કે વર્ષા ઋતુ છે, વિરહની પણ ઋતુ છે. અને એ વર્ષા ઋતુનો રાહ જોતા હોય છે. અને એ મોરલો બોલતો હોય છે, મોરલો ટવકા કરતો હોય છે. મેઘાણીભાઈએ પણ લખ્યું છે, એનું વર્ણન કર્યું છે કે લીલા છે મોર કાળી વાદળી રે જે કુંવારંગુબા, રો રંગ વાદળી એ વર્ષા વિના સાને વયા જાવ રે, એક વાર ગુબા રો રંગ વાદળી. કારણ કે એકવાર તમે ઉભા રહ્યો, વાદળીને કહે છે મોરલો કે એકવાર ઉભા રહ્યો વૈરહા વિનાના જાવમાં. કારણ કે જુરે છે જાડવાને, જુરે જાડવા, જુરે બપૈયા જુરે જાડવા રે ગે કુંવાર ગુબા રો રંગ વાદળી. કારણ બીજું કારણ કે તરસા છે નદી ઉકેરા તીર રે, એક વાર ગુબા રો રંગ વાદળી. હે વાદળી તું વરીશ. મારે આપને ગિરનારનું વર્ણન કેવું છે, પણ આ વર્ષે ત્યારે એ રૂપેનું જુદું હોય છે ગિરનારનું. અને અમે તો અમારા કવિઓ તો એમ ક્યાં સુધી કહે છે, મારા વિચારધારા પ્રમાણે મને એવું લાગ્યા કરે કે ગિરનારજી ઉપર જે વરસાદ વરસે છે, આહાડ મહિનાનો વરસે કે ક્યાંય, પણ મને એવું લાગ્યા કરે કે ભગવાન સોમનાથ મહાદેવ દેવોનો દેવ બિરાજમાન છે. એ સોમનાથના સાગરમાંથી, દરિયામાંથી પાણી ભરીને ઇન્દ્ર મહારાજ ગિરનારી મહારાજને અભિષેક કરતો હોય એવું લાગે. અને એ અભિષેક જ્યારે ગિરનારી મહારાજનો થતો હોય
અને ત્યારે એ ઝરણાઓ, જ્યારે આપણે બધા સૌરાષ્ટ્રની ધરતીમાં રહેનારા ઘણા ભાગ્યશાળી છીએ કે ગિરનારી મહારાજ ઉપર જે વર્ષાનો અભિષેક થાય છે, વરસાદ વરસે છે અને એના ઝરણા ને એના જે વેતા થાય છે અને એના પાણી આપણે પીએ છીએ. એટલે કીધું કે સોરઠ ધરા જગ જૂની ગઢ જૂનો ગિરનાર, એના હાવજડા હેજળ પીએ એના નમણા નરનાર. એ હેજળિયું પાણી પીએ છે એટલે આ ધરતીને એમ કહેવાય છે કે સંતો, દાતારો, ભક્તો, સુરવીરોની ધરતી, એટલા માટે કે આ પાણી પી પીને થઈ છે આ બધા. એ આ ધરતીનું વર્ણન, અને એટલે લીલા છે મોર કાળી વાદળી, અને એ કીધું છે. અને એથી આ કારણી સાહિત્યમાં વર્ણને પણ છે. આપણા ગિરનારમાં તો અનેક ટુકોરિયલી છે. નવનાથ બિરાજમાન, 64 જોગણીઓ બિરાજમાન છે, અને મા ભગવતી આખા દુનિયાનું જે સંચાલન કરે, દુનિયાનો આહાર અને દુનિયાનું રક્ષણ કરે છે, એ મા અંબાજી પણ બેઠા છે. અને એટલે તો મારી ભાષામાં કહું કે દણકે, એટલે મારી ભાષામાં જો કહું કે ગાળીએ દણકે દાઢાળા અને વનસ્પતિનો નહીં પાર, અનેક પ્રકારની વનસ્પતિઓ ગિરનારમાં. હા, એ સોરઠ ધરા સ્વભાવ તો તું ગજબ છો ગિરનાર. એવા ગિરનારના વર્ણન, અને વર્ણન તો ખરા જ, પણ ગિરનારી મહારાજ ગુરુ દત્ત મહારાજ જ્યાં બિરાજે છે, અને એથી ઝરણાઓ નીચે ભવનાથમાં આવો, કારણ કે લટ પિંગળી, હા, એવો ભગવાન ભવનો કાટણહાર જે છે, હલકે ખપર હાથ આ ઓતર ખંડથી ઉતરો તો ભવ કાટણ ભવનાથ. એ ભવનાથના દ્રશ્ય તમે જુઓ, ભવનાથ બિરાજમાન. ત્યાંથી દામોકુંડમાં આવો, રોજ નરસિંહ મહેતા જ્યાં, કારણ કે હવારના પોરમાં પ્રથમ જો પ્રભાતિયું કોઈ હવારના પોરમાં ગાવાનું હોય તો દામોકુંડ ઉપર જ્યાં હાલીને નરસિંહ મહેતા જાતા, અને એમાં કહેતા કે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. આવા પ્રભાતિયાનું પણ સર્જન અહીંયા જ થયું છે. અને એ ગિરનાર આ બાજુ જોવું તો દાતારનો ડુંગરો છે, આ બાજુ જોગણીઓ ડુંગરો છે, અને એનું દ્રશ્ય હોય. અને ચોમાહામાં તમે આવો ને તો તમને થાય કે તમને એમ થાય ઘડીક હિમાલયને જોવું કે ઘડીક ગિરનારને જોવું. પણ મહાપુરુષો એમ કહે છે કે હિમાલયમાં શીતળતા હશે, પણ અહીંયા જે આત્માની શાંતિ છે એ વિશ્વમાં ક્યાંય ન મળી શકે એવી ગિરનારની શાંતિમાં. અને એમાંય વર્ષા ઋતુ, એમાંથી વર્ષા ઋતુમાં તો અમારા કવિઓએ અદ્ભુત વર્ણન કર્યા છે, પાર વિનાના કર્યા છે. અષાઢ મેં કીધું ને અષાઢ, અને એટલે જ કીધું કે મેળા વાદળા ઘગુંબી કાળા મેઘ વાળા ધરા માથે સોમા સારા સુજાણા સગાટ ચારા ભેરી ચડા ફેરી વેલી ચડા. એ આવા આહાડના મહિનામાં, અને વાદળા કાળા જુઓ બ્રહ્માંડ સામ સામા ગાફલે હસમસે સાગર લોટ હડડર ગગન ઘન નોબત ગળે વેરના કારા વરાધર પર વાળ છૂટા વાદળી આહાડ ગમગમ ધરા ધમધમ ભરોળ ચમચમ વીજળી. વીજળીના હડાટા લેતા હોય ને આખા સોરઠની માલિકર નદીઓ નાળા હાલ્યા જતા હોય. કારણ કે નદી એટલે કીધું કવિ મેઘાણીભાઈના શબ્દોમાં કહીએ તો કે જુરે બાપૈયા જુરે જાડવા રે ગે કુવાર રંગ વાદળી એ ઓલા તરસા છે નદીયું કેરા નીર રે એક વાર ગુબાટ રંગ વાદળી. આ તરસી નદીઓ છે. નદીઓ જ્યાં લગી ન હોય, નીર ન હોય, એટલે મેઘરાજના વિરહમાં ફૂકી ભટ્ટ થઈ ગઈ હોય. અને એમાંય મેઘરાજ આવે અને કાંઠા છલકાતી ગાંડી તૂર બનીને નદીઓ જાતી હોય, એટલે આપણે કહીએ ને કે ભાઈ નદી ગાંડી તૂર થઈ ગઈ, કારણ કે એને મેઘરાજની વિરહની હતી. અને એટલે જ અમારા દાદ બાપુ લખે છે, કારણ કે દાદ બાપુએ લખ્યું છે કે ડુંગરથી દડતી ઘાટ ઉતરતી પડતી પડતી ગાખડતી ગા ભેગ ઉછળતી જરા ન ડરતી હરતી ફરતી મજરતી કિલકારા કરતી ડગલા ભરતી જાય ગરજતી જોડાળી. આ હિરણ હલકાળી જોબન વાળી નદી રૂપાળી નખરાળી. આ નદીઓ ગાંડી તૂર થઈ ગઈ હોય, પણ એમાંથી ગિરનારમાંથી ઝરણા થાય મહાપુરુષો. એટલે જ કીધું ને કે રૂખડ બાવા તું હળવો હળવો હાલજો, ગરવાને માથે રૂખડીયો જળુંબિયો. વરસાદ જળુંબી રહ્યો છે, એના વર્ણનો છે, ગરવાને માથે રે રૂખડીયો જળુંબિયો. એ રૂખડ બાવા જેવા ના વર્ણનો પણ છે. એવા અનેક વર્ણન ગિરનારની ધરતીમાં, અને અનેક મહાપુરુષો અહીંયા જન્મા છે, અનેક તપસ્યાઓ જે ગિરનારમાં કરી છે. અહીંયા ભગવાન કૃષ્ણએ પણ લીલી પરિક્રમા અહીંયા પ્રથમ વખત કરી છે, કાળિયવાનને મારી. અને પ્રથમ વખત ભગવાન ગોકુળ મથુરા છોડીને દ્વારકા આવ્યા, ત્યાર પછી અહીંયા લીલી પરિક્રમા કરી છે. ભગવાન કૃષ્ણના જ્યાં પગલા પડ્યા છે, અહીંયા બ્રહ્મા વિષ્ણુ મહેશનું જ્યાં સ્થાન છે, એવા ગરવા ગિરનારનું વર્ણન તો આપણે પામર માણસ શું કરી શકીએ. પણ એનો નજારો જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને એમ થાય કે ભાઈ ગિરનાર તો ગિરનાર છે. હું ઘણી વખત કીધે રાખું, ઘણી જગ્યાએ દુનિયા ધરતી ઉપર ઘણા પહાડો હશે, ઘણા ડુંગરાઓ છે,
પણ ઘણા જગ્યાએ ડુંગર આવે છે પણ દેવ નથી. અહીંયા દેવ અને ડુંગર દેય છે. એટલા માટે ગિરનારનું મહત્વ વર્ણન અદ્ભુત મહત્વ છે. અને અહીંયા હજારો લોકો, લાખો લોકો દરરોજ યાત્રામાં આવે છે. અને આપણે હું બીજી ઘણી વખત કીધે રાખતો હોય કે માણસ 4 ધામની યાત્રા કરે પણ એકવાર જો ગિરનાર ન આવે તો એની યાત્રા અધૂરી થઈ જાય છે. અને બીજી વાત એ છે, 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા નીકળે. આપણી સૌરાષ્ટ્રની ધરતી તો એ છે. અહીંયા વરસાદમાં એક બાજુ, અને આપણે ગુજરાત તો ખૂબ અનહદ આ ભગવાનની કૃપા કહેવાય. આપણને 1600 કિલોમીટરનો તો દરિયો આપ્યો છે. એથી આગળ ગિરનારી મહારાજ આપ્યા, ડાલામથા સિંહ આપ્યા. આપણને ગુજરાતને ખૂબ ભગવાન એમાં સોરઠની ધરા. અને ગિરનાર તો આપણું ગૌરવ છે. અહીંયા શિવરાત્રીનો મેળો ભરાય, અહીંયા પરિક્રમાનો મેળો ભરાય. પરિક્રમાનો મેળો ક્યારે હરિયાળી ધરતી બધી ગિરનારની બની જાય છે અને ત્યારે એ ગિરનારનો પરિક્રમાનો મેળો ત્યારે ભરાય છે. અને એ પરિક્રમાના મેળા આપણે પણ જીવનની આ ધરતી ઉપર એક પરિક્રમા કરવા જ આવ્યા હોય એવું લાગે. એટલે આ ધરતીમાં જન્મ લીધો, આ ધરતીમાં જે આવ્યા, આ ધરતીની જેને કર્મભૂમિ બનાવી એ જીવાત્માઓ, દરેક જીવાત્માઓ ખૂબ ખૂબ ભાગ્યશાળી કહેવાય. આવા ગિરનારી મહારાજના સાનિધ્યમાં પગે લાગીને કંઈક જય બાપ ગિરનારી. અમારા કાયમ બધાને અમારા ભારત વર્ષનું કાયમને માટે ઉન્નત રહે. અમારો ભારત વર્ષને આપણે તમારા કાયમ આશીર્વાદ રહીએ અને વિશ્વમાં અમારો ભારતનો ડંકો વાગતો રહીએ. એ જ પ્રાર્થના સાથે મારા અમુદાનભાઈ ગઢવીના જય માતાજી, જય માતા.